હાલો, કેમ છે? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 છે કમ્પ્લીટ કર્યું. આજે ચેપ્ટર નંબર 7 થી સ્ટાર્ટ કરીએ છીએ. રાઈટ? પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન્સ. રાઈટ? પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન્સ. આમ જોવા જાય તો બેઝિકલી કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આવે આ ચેપ્ટર્સ. કોમર્સના ઘણા ચેપ્ટર્સ 11થમાં અને 12થમાં આપણે એક બે પ્રોબેબિલિટી છે પ્યોર કોમર્સ, રેડી, સ્ટેટિસ્ટિક છે કોમર્સ, પરમ્યુટેશન કોમ્બિનેશન કોમર્સ, રેડી. એ બધા કોમર્સના પણ અમુક બેમાં કમ્બાઈન ચેપ્ટર્સ હોય, કારણ કે આના જે થિયરમ્સ હોય, આના જે પ્રિન્સિપાલ્સ હોય એનો આપણે યુઝ કરવાનો હોય છે સાયન્સની અંદર. પ્રોબેબિલિટી છે એ પણ આપણે ઘણી બધી યુઝફુલ છે સાયન્સની અંદર, રેડી. એટલે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ચેપ્ટર્સ છે એ પણ ઇમ્પોર્ટન્સ છે. એના જે પ્રિન્સિપાલ, એની જે થિયરી છે, ફોર્મ્યુલાસ છે, આગળ ઘણી બધી જગ્યાએ સાયન્સની અંદર એનો ઘણો બધો યુઝ થાય છે, રેડી. ઓકે, વોટ ઇઝ પરમ્યુટેશન એન્ડ વોટ ઇઝ કોમ્બિનેશન? Permutation means arrangement. Permutation means arrangement and combination means selection. Ready? Arrangement કઈ રીતે કરવાની છે અને સિલેક્શન શું છે? Ready? એ બે શું છે? બે એને સિમિલર વર્ડ છે. ઓકે? Permutation means arrangement and combination means selection. હવે ખાસ યાદ રાખજો. ઓકે? ફર્સ્ટ આપણે પરમ્યુટેશન આપણે સ્ટડી કરશું, પછી આપણે નેક્સ્ટમાં કોમ્બિનેશન છે એ સ્ટડી કરશું, રેડી. ઓકે, વોટ ઇઝ કોમ્બિનેશન, વોટ ઇઝ પરમ્યુટેશન, એ બધું આપણે ડીપમાં જોઈશું, રેડી. ઓકે, પરમ્યુટેશન પહેલાં એક છે ને, એક પ્રિન્સિપાલ ઓફ ફંડામેન્ટલ થિયરમ ઓફ પ્રિન્સિપાલ ઓર મલ્ટિપ્લિકેશન પ્રિન્સિપાલ એ સ્ટડી કરવાનો થશે, કઈ રીતે વર્ક કરે છે, રેડી. Fundamental theorem of principle. Fundamental theorem of principle એને મલ્ટિપ્લિકેશન પ્રિન્સિપલ પણ કહે છે. શું કહે છે? મલ્ટિપ્લિકેશન પ્રિન્સિપલ કે થિયરમ. આવું પણ એનો નિયમ છે. એ શું છે આપણે જોઈએ. એક એક્ઝામ્પલનો યુઝ કરીને જ આપણે જોઈ લઈએ. સપોઝ આપણી પાસે પેન્ટ્સ P1, P2 and P3. સપોઝ 3 ડિફરન્ટ જીન્સ પેન્ટ છે, સપોઝ, રેડી. અને 2 ટી શર્ટ છે અલગ અલગ. આ જીન્સ પેન્ટ છે. આપણે જીન્સ માટે J1 યુઝ કરીએ, J1, J2 and J3. જીન્સ 1, જીન્સ 2 and જીન્સ 3 સપોઝ. અને સપોઝ T1 and T2, 2 ડિફરન્ટ ટી શર્ટ, રેડી. અગેન હવે શું થશે? 2 ટી શર્ટ એન્ડ 3 જીન્સ છે. હવે આની સપોઝ આપણે પેર બનાવી છે, રેડી. પેર શું? પેર એક જીન્સ અને ઉપર ટી શર્ટ. હવે શું થાય? સપોઝ J1 જીન્સ છે આપણે એ પહેરીએ અને પછી એની સાથે T1 ટી શર્ટ પહેરીએ, એટલે એક પેર બનશે, J1 T1, રેડી. એક આખી જોડી તૈયાર થઈ ગઈ, એક જીન્સ ને ટી શર્ટ, રેડી. નેક્સ્ટ સપોઝ કોઈ એમ કહે કે મારે J1 સાથે T2 ટી શર્ટ છે એ પહેરવું છે, તો નેક્સ્ટ પેર J1 T2, રેડી. અગેન જીન્સ ચેન્જ કરીએ, સપોઝ અગેન T1 and T2 ટી શર્ટ, J2 જીન્સ and T1 ટી શર્ટ, રેડી. ઓર J2 જીન્સ and T2 ટી શર્ટ, આવું પણ કરીશ, રેડી. સપોઝ J3 જીન્સ લઈએ અને T1 ટી શર્ટ લઈએ, એક પેર આ રીતે બનશે. અને એક J3
એન્ડ T2 એક પેર આ રીતે બનશે. રેડી? એક જીન્સ છે એના માટે ટુ ઓપ્શન છે, T1 ટી શર્ટ ઓર T2 ટી શર્ટ. એવી રીતે T1 અને T2 ટી શર્ટ છે એના માટે J1 J2 એન્ડ J3 થ્રી ઓપ્શન છે ફોર જીન્સ. રેડી? એટલે ટોટલ નંબર ઓફ પેર કેટલી થશે? 1 2 3 4 5 6. ટોટલ 6 પેર થઈ. 6 different pairs બને છે. રેડી? ઓકે, here 3 jeans and 2 t-shirt. Then total number of different pairs is 2 into 3 6. આ રીતે પણ 6 આવશે, આ રીતે મલ્ટીપ્લિકેશન કરશો તો પણ તમને 6 મળશે. આ જે છે એને શું કહેવાય? ફંડામેન્ટલ થિયરમ ઓફ પ્રિન્સિપાલ. રેડી? ફંડામેન્ટલ થિયરમ ઓફ એ પ્રિન્સિપાલ ઓર મલ્ટીપ્લિકેશન, ધ મલ્ટીપ્લિકેશન પ્રિન્સિપાલ. રેડી? એટલે મલ્ટીપ્લિકેશન કઈ રીતે તમને ડાયરેક્ટલી આન્સર મળે છે એ તમને આ રીતે ડાયરેક્ટ સમજાવીએ. આ રીતે તમે ઉલટું પણ લઈ શકો. રેડી? એનું રિવર્સ. સપોઝ T1 સાથે J1 J2 J3, એટલે T1 J1 T1 J2 T1 J3 ઓર T2 J1 T2 J2 T2 J3. આમ તો પણ તમને સેમ 6 પેર ડિફરન્ટ પેર્સ બનશે. રેડી? Suppose I have two different first event, ready, wearing a jeans, and second event wearing a t-shirt. Ready? Then total number of pair, finally pair 6. 3 into 2 6. Ready? This is the multiplication principle. Suppose હજી આની સાથે આપણે યુઝ કરીએ. કોઈ સપોઝ આપણે શૂઝ લઈએ, ટુ શૂઝ છે, J1 T1 શૂઝ S1 again S2 J1 T1 S2. એટલે હજી આમાં 2 2 પેર્સ બનશે. રેડી? એટલે સપોઝ આ રીતે હોય, જીન્સ 3 ટી શર્ટ 2 એન્ડ શૂઝ 2. 3 into 2 6 into 2 12. ટોટલ 12 પેર. રેડી? 3 ઇવેન્ટ્સ હોય, 2 ડિફરન્ટ ઇવેન્ટ્સ હતી. ટોટલ ફાઇનલી ઇવેન્ટ કોમ્બિનેશન જે ઇવેન્ટ્સ બને છે, ફાઇનલી ઇવેન્ટ્સ, રેડી, occurs together. રેડી? જે occurs differently 3 way and event T occurs differently 2 way. Then J1 J and T occurs together, finally 6 way. Ready? Okay, suppose T1 J3 T2 and shoes 2, then finally number of pair 12. એટલે કે 4 events હોય તો મલ્ટીપ્લિકેશન કરવાનું. રેડી? ઇન્ડિવિડ્યુઅલ જે occurrence છે, ટોટલ નંબર ઓફ occurrence, એનું મલ્ટીપ્લિકેશન, સેકન્ડ ઇવેન્ટ, થર્ડ ઇવેન્ટ, એટલે જેટલી બધી ઇવેન્ટ્સ હશે એ બધાનું શું થશે? મલ્ટીપ્લિકેશન. એટલે ફાઇનલી જે મલ્ટીપ્લિકેશન આવશે એ ટોટલ નંબર ઓફ પેર્સ બનશે, ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન્સ થશે, મીન્સ એરેન્જમેન્ટ. ઓકે, ધીસ ઇઝ ધી ફંડામેન્ટલ થિયરમ ઓફ ધી પ્રિન્સિપલ. ચલો હવે લખીએ. શું કીધું? ઇફ એન ઇવેન્ટ can occur in n different ways. Suppose એક ઇવેન્ટ છે ને, m different ways, એ occurs m different way, occurs in m different way. Ready? Okay. Following which another events can occur in different ways, then the total number of occurrence of the event
then the total number of occurrence of the events in the given order in the given order is m cross n, is m cross n. Ready? Okay. Only two events ની જ વાત કરેલી છે. શું કીધું? સપોઝ ફર્સ્ટ ઇવેન્ટ છે એના ટોટલ ડિફરન્ટ વે કેટલા છે? m ડિફરન્ટ વે occurs in m different way and following which another events, ready, and follow another events can occurs in m different way, then the total number of occurrence of the events together, ready, એક સાથે બને in the given order, એક order માં તમને જે order કીધો એ order માં is m cross n. given order means suppose પેલા m પેલા બને છે m વાળી અને પછી n વાળી પછી બને છે m cross n થશે. ready? એ રીતે પહેલા સપોઝ ટી-શર્ટ સિલેક્ટ કરીએ પછી જીન્સ સિલેક્ટ કરીએ તો 2x3 આવે અને પહેલા જીન્સ ને પછી ટી-શર્ટ તો 3x2 થશે. રેડી? આ સપોઝ 2 ઇવેન્ટ્સ લીધી, એટલે સપોઝ n ઇવેન્ટ્સ છે તો એનો ટોટલ નંબર ઓફ જે અકરન્સ હોય, રેડી, એનું મલ્ટીપ્લિકેશન કરો છો. રેડી? ફાઇનાઇટ તમારી પાસે ઇવેન્ટ્સ હોય તો એના ફાઇનાઇટ મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું રહેશે ફાઇનલી. રેડી? ઓકે, આ 2 ઇવેન્ટ્સ છે એટલે 3 ઇવેન્ટ્સ હોય. સપોઝ ફર્સ્ટ ઇવેન્ટ છે ટોટલ નંબર ઓફ વે n, થર્ડ ઇવેન્ટ p, તો m into n into p. So another fourth event છે તો in q different way, then m n p q. આ રીતે આ ફંડામેન્ટલ થિયરમ ઓફ પ્રિન્સિપલ છે. રેડી? અને આ એને મલ્ટીપ્લિકેશન પ્રિન્સિપલ પણ કહીએ છીએ. ઓકે, ચલો, this is all about the theory for 7.1. રેડી? હવે આપણે 7.1 સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો બધી થિયરી છે કમ્પ્લીટલી કરી લેજો. આ વર્ષમાં કાંઈ કર્યા સિવાય, ગુજરાત બોર્ડ કર્યા સિવાય બીજું કાંઈ ન કરતા ઓનલી ટેક્સ્ટ બુકથી ક્લિયર કરી. રેડી? કારણ કે ઓનલાઈન એજ્યુકેશન જ રહેશે એવું લાગે છે અમને થોડોક સમય, હજી 1 મહિના જેવું. જાન્યુઆરીમાં થોડાક ચાન્સીસ હોઈ શકે, કારણ કે તમે જોઈ શકો છો તમારી સામે જ છે બધું કે સ્કૂલ ખોલવી છે શક્ય નથી અને આ લોકો રાજ્ય સરકાર પણ વિચારતી નથી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે. રેડી? એ પણ કોઈ ડિસિઝન લઈ શકતી નથી. એટલે આપણું એક જ ધ્યેય હોવું જોઈએ કે આપણે શું કરવાનું છે. આપણો ગોલ એક જ છે કે એજ્યુકેશનમાં જે લેક્ચર્સ ઓનલાઈન ચાલે છે એ જ આપણી સ્કૂલ છે, એ રીતે તમારે સમજીને કરવાનું રહેશે. રેડી? ચલો, એક્સરસાઇઝ 7.1. એક્સરસાઇઝ 7.1 છે. ઓકે, how many 3-digit numbers can be formed from the digit 1 2 3 4 and 5? Ready? ટેક્સ્ટ બુક તમારે સાથે રાખવાની છે. રેડી? એટલે જોઈ શકો 1 2 3 4 5. Assuming that first repetition of digit is allowed. First case. રેડી? સેકન્ડ કેસમાં કીધું છે repetition of digit is not allowed. Second case. Repetition of digit is allowed.
repetition of digit is not allowed. First, repetition of digit is allowed and repetition of digit is not allowed. Total two different. Repetition of digit નો મતલબ શું થાય? Repetition of digit allowed મતલબ 2 2 3 4 4 4 4 3 times repeat થયો, 2 times repeat થયો. Ready? 1 2 2 122 મતલબ repetition of digit is allowed. તો જે 1 2 2 આન્સર આવે. Repetition of digit is not allowed નો મતલબ 1 2 3 123 मतलब ડિજિટ જે પણ ડિજિટ અહીં રિપીટ નથી થતો. રેડી? અને રિપીટ નહીં કરવાનું. 3 છે વન ટાઈમ, 2 વન ટાઈમ, 1 વન ટાઈમ્સ એ રીતે. અહીં છે 2 એની ટાઈમ્સ તમે રિપીટ કરી શકો, એની ડિજિટ એની ટાઈમ્સ રિપીટ કરી શકો. રેડી? ઓકે, સિમ્પલ છે એકદમ, એટલું બધું નથી. ઓકે, શું કીધું છે? હાઉ મેની 3 ડિજિટ નંબર્સ, 3 ડિજિટ નંબર બનાવવાનો છે. given digit એટલે using 1 2 3 4 5 1 2 3 4 5 ડિજિટ નો યુઝ કરીને 3 ડિજિટ નો નંબર્સ બનાવવાનો. રેડી? અને એમાં રિપીટેશન ઓફ ડિજિટ ઇઝ અલાઉડ. તો સપોઝ કઈ રીતે હું 3 બોક્સ બનાવું છું. રિપીટેશન ઓફ ડિજિટ ઇઝ અલાઉડ. અને આમાં શું થાય તો કે રિપીટેશન કરવાનું છે ડિજિટ નું, એ તમે કરી શકો છો. રેડી? એટલે 1 2 3 4 5 ડિજિટ નો યુઝ કરે. એટલે ફર્સ્ટ આને કહેવાય યુનિટ પ્લસ, આને કહેવાય ટેન્સ પ્લસ, આને કહેવાય 100 પ્લસ. યુનિટ્સ પ્લસ ટેન્સ પ્લસ એન્ડ 100 પ્લસ. આ બધું તમને ખબર છે. લોઅર સ્ટાન્ડર્ડની જે થિયરી છે એ બધી કમ્પ્લીટલી હોવી જોઈએ, તો જ આમાં પ્રોબ્લેમ્સ નહીં થાય. નકર ધીમે ધીમે પ્રોબ્લેમ્સ થશે. રેડી? જે ફંડામેન્ટલ્સ છે બધું, ઇવન નંબર્સ બનાવવાના, ઓડ નંબર્સ કઈ રીતે બનાવવાના, મલ્ટિપલ ઓફ 5 નંબર્સ બનાવવો હોય એની થિયરી શું છે. રેડી? ઘણી બધી એવી થિયરી છે એનો યુઝ કરવાનો. ઓકે, ફર્સ્ટ જે પ્લસ છે યુનિટ પ્લસ. રિપીટેશન ઓફ ડિજિટ ઇઝ અલાઉડ. રેડી? મતલબ આ જે ફર્સ્ટ પ્લેસ છે ને એમાં 1 2 3 4 5 એની નંબર્સ પુટ કરી શકો છો. 1 2 3 4 5 ગમે નંબર પુટ કરી શકો છો. રેડી? એટલે સેકન્ડ જે પ્લેસ છે 10 પ્લસ, અહીંયા પણ ડિજિટનો રિપીટ કરવાનો હોવાથી સપોઝ તમે અહીંયા 2 મૂકી દીધા, અહીં પણ 2 નો તમે યુઝ કરી શકો અને એની 1 2 3 4 5 એની ડિજિટ યુઝ કરી શકો. રિપીટેશન કરવાનું છે એટલે આ જે બોક્સ છે એ પણ તમે 5 ટોટલ ડિફરન્ટ વેથી ફિલ કરી શકો. રેડી? ઓકે, અને 100 પ્લસ will be 5 fill in 5 different way. રેડી? એટલે ટોટલ 3 બોક્સ છે એટલે 3 ડિજિટ નંબર્સ છે. એટલે ફર્સ્ટ યુનિટ પ્લસ છે એના માટે પણ સિલેક્શન છે. ટોટલ 5 નંબર્સ નું કરી શકો. રેડી? 5 નંબર્સ ની અરેન્જ કરી શકો. અહીંયા પણ ડિફરન્ટ 5 નંબર્સ અરેન્જ કરી શકો. અહીંયા પણ 5 નંબર્સ અરેન્જ કરી શકો. તો ટોટલ 3 ડિજિટ નંબર્સ 3 digit numbers is equal to 5 into 5 into 5 according to F fundamental theorem of principal FTP. રેડી? એમ લખી શકો. લખવું according to fundamental theorem of principal, total 3 digit numbers. Ready? 5 into 5 into 5 means 1. આનો મતલબ 5 raised to 3 મતલબ 1 to 5. Right? આટલી રીતે તમે ટોટલ બનાવી શકો. 1 to 5 way, different way. Okay? Total number of way કેટલા થશે? 60 way. The number of 3 digit number is total 3 digit numbers is equal to 5 raised to 3 means 1 to 5. જો રિપીટેશન કરવાનું છે ને એટલે 5 5 5 5 4 ડિજિટ હોય તો 5 5 5 3 ડિજિટ હોય 5 5 5. રેડી? મીન્સ 5 તમારી પાસે ઓપ્શન છે. એવરી પ્લેસ છે એના માટે ઓપ્શન કેટલા છે? તો કે 5. એટલે અહીંયા 5 આવ્યા તમારે 5 ઓપ્શન. રેડી? અને ઓબ્જેક્ટ કેટલા છે? 1 2 ને 3 એટલે 3 ઓબ્જેક્ટ. એટલે ઓપ્શન રેસ ટુ ઓબ્જેક્ટ આ થિયરી છે. રિપીટેશન કરવાનું હોય ને, રિપીટેશન ઇઝ અલાઉડ, then total number of different arrangement. Ready? In option raised to object way. Option means total કેટલા નંબર્સ નો યુઝ કરવાનો છે.
રિપીટેશન અલાઉ છે એટલે કેટલા ટોટલ નંબર્સ બનાવવાના, કેટલા ડિજિટનો નંબર બનાવવાનો છે 3. ઓપ્શન રેસ ટુ ઓફ 5/3 એટલે 5 ઓપ્શન છે એવરી પ્લેસ માટે અને 3 પ્લેસીસ છે ડિફરન્ટ અને ઓબ્જેક્ટ 3 છે. એટલે આ રીતે પણ તમે આ સમ સોલ્વ કરી શકો. રેડી? ઓકે, નેક્સ્ટ. રિપીટેશન ઓફ ડિજિટ ઇઝ નોટ અલાઉડ. તો નોટ અલાઉડ માં શું થાય? નોટ અલાઉડ. રેડી? મતલબ અહીંયા શું કરવાનું કે 3 ડિજિટ નંબર બનાવવાનો છે. સેમ. રેડી? ફર્સ્ટ પ્લેસ છે ને એ તમે એની 1 ડિજિટ પુટ કરી શકો. 1 2 3 4 5 એટલે ફર્સ્ટ જે યુનિટ પ્લેસ છે એનું સિલેક્શન છે ટોટલ 5 રીતે થશે. ડિજિટનું રિપીટેશન કરવાનું નથી. સપોઝ મેં 3 પુટ કરી દીધા, હવે 3 આગળ ક્યાંય પણ નહીં આવે એટલે 3 કેન્સલ થઈ જાય તમારા ટોટલ સિલેક્શનમાંથી. જે 10 નંબરનું પ્લેસ છે 10th પ્લેસ અહીંયા 1 2 4 ઓર 5 એટલે અહીં ટોટલ 4 ઓપ્શન રહેશે તમારી પાસે. સપોઝ મેં અહીંયા 3 પહેલામાં પુટ કરી દીધા, 4 છે અહીંયા પુટ કરી દીધા સપોઝ, તો 2 નંબર્સ કેન્સલ થઈ ગયા છે. 100 નંબરનું પ્લેસ છે 100 પ્લેસ એ એના માટે 3 સિલેક્શન રહેશે 1 2 ઓર 5. રેડી? એટલે આ રીતે 3 4 5 ફર્સ્ટ આ સાઈડ થી સો કરો તો 3 અહીં 5 આવે, અહીં 4 આવે, અહીંયા 3 આવે. રેડી? પણ આપણે યુનિટ પ્લેસ થી ઓલવેઝ અરેન્જમેન્ટ સ્ટાર્ટ કરવાનું થશે. રેડી? ઓકે, અહીંયા ઓપ્શન રેસ્ટ ઓબ્જેક્ટ ને 3 5 ડિક્રીઝિંગ ઓર્ડર માં થઈ જશે. રેડી? એટલે અકોર્ડિંગ ટુ FTP fundamental theorem of principle, total 3 digit numbers is equal to 3 into 4 into 5, 3 into 4 into 5, 60. Total 60 digits, 60 total different numbers formed using 1 2 3 5, 1 2 3 4 5. The repetition of digit is not allowed. Ready? And total 1 to 5 different numbers can be formed using the 1 2 3 4 5. Ready? 3 digit number if repetition is allowed. આ રીતે આ સોલ્વ કરવાનું હોય. ચલો જોઈએ. એકદમ સિમ્પલ છે. એટલું બધું આમાં તમારે ખાલી અહીંયા પ્રિન્સિપાલ છે સમજવાનું છે, કઈ રીતે મલ્ટીપ્લિકેશન થાય છે તે. રાઈટ? બાકી એટલું બધું ડીપમાં કંઈ લખવાની જરૂર નથી. આવી રીતે લખી નાખો એટલે ચાલો. નેક્સ્ટ. બધું ઝીણું ઝીણુંમાં લખેલું ના હોય પણ આ બધું ધ્યાનથી જોતું જાઓ. નેક્સ્ટ. How many 3 digit even numbers? Second question. 3 digit even numbers. 3 digit even numbers can be formed from the digit 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. If digit can be repeated, means repetition of digit allowed. Ready? Using the repetition of digit. Ready? Repetition of digit. 3 digit even numbers using 1 2 3 4 5 6. Ready? How many 3 digit even numbers can be formed using the 1 2 3 4 5 6 when repetition of digit is allowed? Okay? 3 digit numbers બનાવવાના છે. Again 3 digit number using 1 2 3 4 5 6 total 6 different option તમારી પાસે. Ready? Okay. And even numbers બનાવવા ને suppose 2 5 2 2 5 4 2 5 6 2 5 8 2 5 0 251 250 or 353 350 45 347 449. even numbers. odd numbers છે ને એમાં જો 2 4 6 8 and 0 નો યુઝ થાય. odd numbers છે એમાં 1 3 5 7 9 મીન્સ યુનિટ જે પ્લસ છે કે તમે ઇવન નંબર્સ પુટ કરશો ને એટલે ઇવન નંબર્સ જનરેટ થશે
અને ઓડ નંબર્સ પુટ કરશો એટલે ઓડ નંબર્સ જનરેટ થશે. રેડી? અહીંયા આપણે શું બનાવવાનું? ઇવન નંબર્સ બનાવવાના છે. એટલે યુનિટ પ્લેસ કેન બી ફિલ્ડ યુઝિંગ 2, 4 and 6. ટોટલ 3 ડિફરન્ટ વે. અહીંયા 2 ચાલશે, કા 4 ને કા 6. રેડી? એટલે ટોટલ નંબર ઓફ વે for a unit place is 3. Ready? Number to be even, we must have 2, 2, 4, 6 at unit place. So there are 3 way of filling the unit place. Repetition of digit is allowed. Repetition of digit is allowed. Then tens and 100 place are filling by different 6 way. चलो repetition of digit is allowed. So total 6 different options. चलो અહીંયા 6, અહીંયા પણ 6. અહીં કેમ 6 નથી? તો કે 1 3 5 1 3 5 પુટ કરો ને આપણી પાસે જો 2 4 0 2 4 6 8 એમાંથી ઓન્લી 3 છે, 2 4 ને 6. એટલે એની 3 માંથી કોઈ પણ એક અહીંયા પુટ કરી શકો. એટલે અહીંયા પણ છે શું થશે? રિપીટેશન કરવાની છૂટ છે તમને આપી છે. એટલે 1 2 6 અહીંયા પુટ કરો. એવી રીતે 100 નંબરનું પ્લેસ છે એમાં પણ 1 2 6 પુટ કરો. ધેરફોર total number of 3 digit even number is equal to 3 into 6 into 6 means 108. 36 into 3 108. Total 3 digit even numbers using 1 2 3 4 5 6 repetition is allowed can be formed in 108 different way. Total 108 numbers are even numbers, 3 digit numbers. Ready? Using 1 2 3 4 6 7 હોય તો અહીંયા 3 7 7 8 હોય તો 4 થઈ જાય 2 4 6 8 નો પણ યુઝ કરી શકો. અહીંયા 8 8. રેડી? આ રીતે આવશે. ચલો નેક્સ્ટ રાઇટ ડાઉન. Next, sum number 3. How many 4 letter code? 4 letter code. How many 4 letter code can be formed using the first 10 letter of the English alphabet if no letter can be repeated? Ready? Four letter code using first 10 alphabet. No letter can be repeated. Repeated એમ થાય છે. Ready? No letter can be repeated. 4 letter code. 4 boxes also. Using first 10 alphabet means A, B, C, D, E, F, G, H, I, J. Using A to J means 10 first 10 English alphabet. No letter can be repeated. Ready? Using 10 alphabet, 4 letter code. Letter cannot be repeated. Then the total number of different letter codes are first unit place, first place of letter code can be filling 10 different way. Right? 4 letter code can be formed using the first 10 letter of the English alphabet. The repetition is not allowed. The first letter can be filled in 10 way.
સેકન્ડ લેટર કેન બી ફિલ્ડ ઇન ટોટલ 9 વે. સપોઝ અહીં એ પુટ થઈ ગયો છે, એનો યુઝ ન થાય, B2 જેનો યુઝ કરવાનો થાય. અહીંયા સપોઝ જેનો યુઝ થઈ ગયો તો B2 એની આગળનો જે લેટર્સ જે આવશે એટલે અહીં ટોટલ 8 ને અહીંયા 7 થશે. Repetition of digit or repetition of letter is not allowed. So total different way of 4 letter code using first 10 alphabet, English alphabet, letter cannot be repeated. The total number of 4 letter code, total number of 4 letter code is equal to 7 into 8 into 9 into 10, 5040. Right? So using the first 10 letter of English alphabet, 5040 letter code can be formed using the first 10 letters. Okay, चलो અહીંયા સુધી રાખીએ, થર્ડ સુધી. ફોર્થ થી લાસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી ચોક્કસ ઇંગ્લિશ આલ્ફાબેટનો યુઝ કરીને આપણે શું કર્યું છે, એક લેટર કોડ બનાવેલો છે આ રીતનો. સપોઝ B C D E આ લેટર કોડ થઈ ગયો. 4 ડિજિટ 4 ઇંગ્લિશ આલ્ફાબેટનો યુઝ કરી રેડી 4 કોડનો લેટર કોડ બનાવ્યો છે યુઝિંગ 10 આલ્ફાબેટ. નો લેટર કેન બી રિપીટેડ. ઓકે, ચલો અહીંયા સુધી હોમવર્કમાં 1 ટાઈમ રહેશે, ફેરબુકમાં 1 ટાઈમ્સ. રેડી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો અત્યારે સ્કૂલ છે આપણે જોઈએ તો ઓનલાઈન ચાલુ છે અને હજી મને એમ છે થોડોક સમય ચાલુ રહેશે જ આવી રીતે. રેડી, એટલે આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા છે ને આપણે ફંડામેન્ટલ્સ બધા ક્લિયર કરી લેવાના છે. થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં ચાલવું પડે કારણ કે સ્કૂલ ચાલુ હોય તો લેક્ચર્સ છે એ થોડોક એની લેન્થ વધે. 1 કલાક જેવી થઈ જાય, આમ અડધી કલાક હોય છે. થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં સમજાઈ જાય, તમારી સામે હોય, વેરી સોલ્વ થઈ જાય, એવું બધું કરી શકે. પણ અહીંયા એવું બધું શક્ય નથી, એટલે તમારે થોડુંક અહીંયા કોઓપરેટ કરવું પડશે અને આ જ રીતે તમારે હજી થોડોક સમય સહન કરવાનું રહેશે. રેડી, ઓકે. પ્રિપેરેશન એવી ને એવી ચાલુ રાખજો. બોર્ડની પ્રિપેરેશન કરે છે એવી રીતે સ્ટાર્ટ કરી દો. ડિસેમ્બર આવી ગયું છે એવું જ માની લો કે 12th છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. રેડી, ઓકે. એક્ઝામ લેવાશે, એમાં કોઈ શક્યતા નથી ના પાડવાની. એ એક્ઝામ લેશે સ્કૂલ છે. રેડી, મે મહિનામાં નહીં લો પછી લેશે, પણ એક્ઝામ વગર કોઈ લોકોને પાસ નહીં કરે. રેડી, 12th વાળાને કે 10th વાળાને. એ રીતે આપણે 11thમાં 12th જ કહેવાય. એટલે આપણી પણ એક્ઝામ લેવાની જ છે, એટલે આપણે જરા પણ આમાં એવું નથી રાખવાનું કે એક્ઝામ નથી લેવાનું. કારણ આનું જો તમે પ્રિપેરેશન નહીં કરો તો 12thમાં પ્રોબ્લેમ થવાનો જ છે. પ્રોબેબિલિટી જે આના ઉપર ડિપેન્ડન્ટ છે આખે આખું પરમ્યુટેશન કોમ્બિનેશન ઉપર. રેડી, કારણ કે હાયર પ્રોબેબિલિટી આવશે આખું, કન્ડિશનલ પ્રોબેબિલિટી. એટલે હાયર મેથેમેટિક્સમાં આગળ જાવ એમ આ બધા ટોપિક્સ છે એનો યુઝ આવતો જ હોય છે. રેડી, કેમ આપણે અહીંયા ઇવન ડિજિટ બનાવવો, ઇવન નંબર્સ બનાવવો તો યુનિટ પ્લેસ ઉપર 2 4 6 0 8નો યુઝ કરવો. રેડી, તો આ બધું લોઅર સ્ટાન્ડર્ડમાં આપણે ઓલરેડી સ્ટડી કરી લીધું એટલે અત્યારે પ્રોબ્લેમ નથી થતો, ખબર હોય છે. ઓકે, નો પ્રોબ્લેમ. હોમવર્ક 1 ટાઈમ ફેસબુકમાં અને 1 ટાઈમ હોમવર્ક બુકમાં બધું કમ્પ્લીટ કરી લેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.